અહીંયા કને ટ્રેક્ટર ચાલે છે અને આ રીતે ચીલા કર્યા છે, મતલબ કે આ રીતે ટ્રેક્ટર અહીંયા પલાવ માર્યું છે. તો અમે ટાવરે પહોંચી ગયા છીએ. હવે ચડીએ ઉપર ચડીને તમને નજારો બતાવું. હેલો મિત્રો, તો કેમ છો બધા મિત્રો? તમારા બધા મિત્રોનું સ્વાગત કરી છે અમારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ રણમાં એટલે કે વીડમાં. વીડ એટલે રણનો એક ભાગ જ્યાં અમારું ટ્રેક્ટર ચાલે રહ્યો ફોરેસ્ટના એક કામથી. તો ઇકબાલ ડેરી તો એ દૂધ ભરે છે અને હું અને મારી સાથે છે અલીડો. અમે બંને જઈ છીએ ડીઝલ અને નાસ્તો દેવા. ત્યાં અલી ખાન અને મિસ્ત્રી ટ્રેક્ટર હાંકી રહ્યા છે. તો હું ફ્રી હતો તો અલીડો કે ચલો જઈએ રણમાં. ચલો તો આજે તમને અમે વેડ બતાવશું. મિત્રો અહીંયાથી હવે રનની શરૂઆત થઈ ગઈ છે, તમે નજારો જોઈ શકો છો. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રણમાં, જ્યાં ટેન્કર મંગો કાકો લઈને આવેલા છે પાણી ખાલી કરવા. અને સામે મિશ્રી ને અલી ખાન ટ્રેક્ટર ચલાવી રહ્યા. આ મંગાભાઈ પાણી ખાલી કરવા આવ્યા છે નવાડામાં. રણના પ્રાણીઓ માટે ફોરેસ્ટ વિભાગે અહીંયા નાના અવાડા કર્યા છે. એ વાળામાં પાણી ખાલી કરવા આવે મંગા કાકા. 5 ફેરા કરે હે डेली ना. हाँ क्या तो ये जवा મિત્રો અહીંયા કને ટ્રેક્ટર ચાલે છે અને આ રીતે ચીલા કર્યા છે, મતલબ કે આ રીતે ટ્રેક્ટર અહીંયા પલાવ માર્યું છે. અહીંયા વૃક્ષારોપણ કરવાનું છે. તો અહીંયા 10 દિવસથી ટ્રેક્ટર ચાલે છે. આ બધામાં અલી ખાન, અનીડે અને ઇમરાન અને મિશ્રી 4 જણાએ થઈ આ બધામાં 10 દિવસનું ટ્રેક્ટર ચલાવ્યું. અમે નાસ્તો લઈને આવ્યા છીએ. મિશ્રીએ બનાવી ચા અને નાસ્તો કર્યો. આ માણસ તો સ્પેશિયલ ચા નાસ્તો કરવા જ આવેલ છે. અલી ખાન આ કર્યો ટ્રેક્ટર. આ છે રણના ખચ્ચર. શું કહેવાય આનીડા ને? તો અમે 6-7 જોયા. હવે આને વિડીયોમાં લઈ અમે હવે જઈએ છીએ ટાવર બાજુ. રણમાં બનાવેલો છે ટાવર. ટાવર ઉપર ચડીને તમને ઉપરથી નજારો બતાવશો. અમે ટાવરે પહોંચી ગયા છીએ
હવે ચડીએ ઉપર ચડીને તમને નજારો બતાવું. મિત્રો આ ઉપરનો નજારો મોટો હો ટાવર મોટો જ છે તો બાવરિયા હે આજુબાજુ સામે રહ્યું જૂનો ટાવર હે ને કોયડી જેવો હે અંદર ના આમ એક આંટો મારતા રહી ચાલો વાગી રહ્યા છે 9:20. આ ગરમી છે બહુ, તડકો બહુ લાગે તો અંડીડો કે હવે અંદર આંટો મારવો નથી. મેં કીધું હાલો અંદર આંટો મારી, પણ અમારે એની ના પાડે છે. આપણે જતા રહીએ આગળ જઈને આંટો મારશી તો હવે અમે જઈએ છીએ આગળ. વિડીયોમાં બન્યા રહ્યો. મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ એક જગ્યા છે જ્યાં મંદિર છે. આ મંદિરે અમે જઈ રહ્યા છીએ. અમે કહ્યું કે ચલો તમને બતાવી, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં જઈને હું તમને બતાવું ત્યાંનો નજારો કેવો છે અને કઈ રીતનું મંદિર છે. મળીએ ત્યાં જઈને. આ કને મંદિર છે. દરગાહ છે. કઈ દરગાહ? ક્યાં હે દરગાહ? અરે તુર્બા છે કે આપણને ખબર નથી પોતે કે છે. રામાપીર નું હે. આ કને લીલી ઝંડી તો મારી લી હોય. તો મિત્રો રણ વચ્ચે મંદિર છે અને બતાવું મંદિર. મિત્રો આ મંદિર છે અહીંયા રણની વચ્ચે. અહીંયાથી નીકળ્યા તો અનેરો કે આંટો મારતા જઈ.
આ સામે દેખાય રહ્યું ટેકરી અમે પહોંચી આવ્યા છીએ. થોડી વારમાં તમને ત્યાં જઈને બતાવું ત્યાંનો નજારો કેવો હોય. તો અમે પહોંચી આવ્યા છીએ ટેકરીએ. રણમાં આ નીળો તાળીને જઈ રહ્યો છું. રણમાં ફરે એવું ઘણું છે. અહીંયા પાણીનો એક ટાંકો છે. વરસાદ જેવો લાગે નહીં? હા, પથરા ખાલી કરેલા ને હા ચડી ગયો હજુ એમ આપણે જોઈ ફરી આ પથ્થરો 27/3/1975 નો છે. પગલા કટકો પડી પેલો રણ હે. એમાં લખેલો હે ગોસ્વામી ડુંગરગીરી બાપુના પગલા, સ્થાપના સન 2031, તારીખ 27/3/1975. રણ જો માળું જ્યાં હતી અહીંયા બંધ ના પડી જશે. ઓ પાસે જારાનો ઝાડ એમાં બંધ ના આ રહી ને દોરડી આમાં, પણ આ રહી આમાં દોરી એરી બાંધતું હોય તો હતી તો આ જ બે ભેગી હતી રેડી. એકતાનું પ્રતીક છે. બરોબર. એક પાછળ મેલ દે. હે હોવે ઊંચો બહુ હે. એમ સામે પાણીનો કૂવો હે. તો આપણે હવે ક્યાંય જવાનો હે ઘરે હવે. તો મિત્રો આપણે રણમાં ટ્રેક્ટર આપણું હાલતું હતું, અહીંયા ડીઝલે આપી આવ્યા, નાસ્તો આપી આવ્યા. રણમાં બીજી 2-3 જગ્યાએ અમે ફરી આવ્યા, હું ને નીળો. હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. તો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને બહુ ગમ્યો હશે. આવા જ વ્લોગ્સ
અને ડેરી ફાર્મિંગ બ્લોગ્સ જોવા માટે અમારી ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. અત્યારે અમને રજા આપો.